ભાવનગરથી સમાચાર મળ્યા છે કે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલિયાબેડ વિસ્તારમાં શાળાઓનું ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોહરસિંહ ગોહિલ સહિતના આગેવાનો દ્વારા આ ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે રજાઓ દરમિયાન 4 જેટલી ખાનગી શાળાઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરતા ખુલ્લી રાખવામાં આવી છે। કોંગ્રેસ આગેવાનોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા જાહેર કરાયેલી વેકેશન રજાઓની અવગણના કરીને શાળાઓ ચાલુ રાખવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કર્યો હોવા છતાં પણ કાર્યવાહી ન થતા રોષ વ્યક્ત કર્યો હતો। ઘટના સ્થળે કોંગ્રેસના આગેવાનો પહોંચતા શાળા સંચાલકોએ તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી દીધી હતી। આજે ભાવનગર શહેર કોંગ્રેસના આગેવાનો રજાના દિવસે વેકેશનના દિવસોમાં જે ઓજ ઇન્સ્ટિટ્યૂટ નામની જે સંસ્થા છે ત્યાં અમે આવ્યા છીએ। ત્યાં જોયું તો અહીંયા રજાના દિવસોમાં પણ વિદ્યાર્થીઓને ભણાવે છે। ડીઓ સાહેબને ફોન કર્યો, ભાવનગર જિલ્લા શિક્ષણ અધિકારીને, એ પણ આની સાથે મિક્સ થયેલા હોય ને એવું સાબિત થાય છે। એને ગઈકાલે પણ મેં ધ્યાન દોર્યું હતું કે રજાના દિવસોમાં જે પણ સંસ્થાઓ ચાલુ છે એને રજા અપાવો। ભાર વિનાનું ભણતરની આ સરકાર જયારે વાત કરતી હોય ત્યારે અહીં બાજુનું જ બિલ્ડિંગ છે, તત્વમ નામની જે સ્કૂલ છે એના બાળકોને અહીંયા લાવીને ભણાવે છે। બીજી કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટના